એટલે જેમ કેરીનું ગોટલું હોય તો એને વાવી તો એમાંથી કેરીનું ઝાડ ઉગે, બરોબર? વાયવા ભેગું થોડું દેખાશે તમને, નહીં દેખાય. એટલે થોડું પાણી નાખો, પછી એનો કોટો ફૂટે, પછી ઝાડ મોટું થાય, પછી થાય એમ. એટલે આ ધીરજના ફળ છે. તો અત્યારે હું પરમાત્મા છું, એમાંથી ખસવાનું નહીં, એ નિર્ણય ચોખ્ખો રાખો. એનાથી આ બધા કોટા ફૂટશે સમ્યક દર્શનના, પછી એમાં સાધક દશા આગળ વધશે ને પછી મોક્ષનું ફળ આવશે એમાં, બરોબર? એવી વાત છે. એટલે અત્યારે એમ કે બેનશ્રી કે છે કે હું જ્ઞાયક છું, એમાં તમને એમ લાગે છે કે કંઈ થયું નહીં. તો હજી ગોટલું વાવ્યા ભેગું તો કંઈ થાય નહીં તરત, પણ શક્તિ રૂપે છે એમાંથી ખસોમાં. તો એ ઠેઠ સમ્યક સન્મુખ થયો ત્યાંથી સાદી અનંતકાળ એ જ વાત રહેવાની છે કે હું જ્ઞાયક છું. એના માટે દાખલો આપે છે, અન્ય મતમાં દાખલો આવે છે કે એક જણા એમ શિષ્ય પાસે ગયો, ગુરુ પાસે ગયો, અને એને કીધું કે મને બ્રહ્મ જ્ઞાન આપો. એટલે એને કીધું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ બ્રહ્મ જ્ઞાન છે. તો એને સારું ન લાગ્યું, કે આટલું થોડું હોય એમ. બીજા પાસે ગયો, એટલે બીજાને પાસે ગયો એટલે કે મને બ્રહ્મ જ્ઞાન આપો. કે ઓલા મહારાજ પાસે ગયો તો એને ખાલી આટલું જ કીધું. ઓલા એ કીધું કે ભલે આશ્રમમાં તું સેવા કર, તને બ્રહ્મ જ્ઞાન પછી આપશું અમે. 25 વર્ષ સેવા કરી, પછી કે હવે આપો બ્રહ્મ જ્ઞાન. તો કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે એ કહેવાય તો ઓલા કીધું તું એમ. તો કે તારી કરતા બુદ્ધિ હતી, તને કોઈ બી હિસાબે એમ હતું કે કરવું તો થાય એમ. તો પછી કરવાનું તો કઈ હતું જ નહીં, ખાલી જાણવાનું હતું ને, એ તને લાગતું નહોતું. એટલા માટે કે અમે તને આ સેવા કરાવી છે એમ, બરોબર? એવું છે. કયું પેજ છે? 56. એટલે પહેલી વાત ઈ કરી કે પરિણામ Fourth paragraph. પર્યાય માત્ર થી રહી ભગવાન જવું ને સુખતા છે. હવે દર્શન કેમ થાય? વાત કરી ત્યાંથી કર્મ ને જ્ઞાન મળેલા છે ત્યારે તું એમાં વેદનાન કર કે મને તો જ્ઞાન થાય છે, અને રાગાદી છે એ દ્રવ્ય કર્મનો પ્રતિભાસ છે એમ. એટલે સંયોગમાં રહેવા છતાં સ્વભાવ લક્ષમાં આવી જાય છે. સંયોગની શું વાત કરી? યોગની, સંયોગ કે જેમ પાણી સાથે માટી મળે તો મલિન દેખાય, પણ ક્યારે બી પાણી માટી રૂપ નથી થતું એમ. એટલે સંયોગથી જોવો તો એ મલિન દેખાય, પણ એના સ્વભાવથી તો એ સ્વચ્છ જ છે. એવી રીતે સિદ્ધાંતમાં ઉતારો કે ભગવાન આત્મા કર્મની અપેક્ષાથી જોવો તો બંધાયેલો ભલે લાગે, પણ એ હંમેશા મુક્ત જ છે, એ ક્યારેય બંધાતો જ નથી. કર્મનો ઉદય આવે છે, એમાં જોડાય છે, ને નવા કર્મ બંધાય છે, એવો સંયોગ ચાલુ છે. એ વખતે તમે ભગવાન આત્મા શુદ્ધ છે એના દર્શન કરી શકો છો, કારણ કે એ અશુદ્ધ થયો જ નથી. પર્યાયથી રહી છે એ શુદ્ધ છે એમ નક્કી કર્યું. તો હવે શુદ્ધ દર્શન કેવી રીતે થાય? કે ભાઈ છે પરિણામ છે ત્યારે એનાથી જુદો છે, એના રૂપે થતો નથી ભગવાન આત્મા. એટલે એના દર્શન થઈ જાય. પેલા અનુમાનમાં આવે ને પછી અનુભવ થઈ જાય છે એમ, બરોબર? એટલે અનુમાનમાં આવે છે ને એના માટે 8મી ગાથા છે, 8મો કળશ છે. તમે 8મો કળશ ટીકાના 8મો કળશ કે અનુમાનમાં પણ આવી શકે છે. અને એનો નિષેધ છે ને અલિંગ્રહણના બોલમાં કર્યો. અનુમાનમાં આવે ખરો, પણ અનુમાનથી અનુભવ ન થાય. અનુભવ માટે તો પ્રત્યક્ષ જ્ઞાન જ જોઈએ એમ. કળશ કાઢે છે, કળશ 8 કળશ ટીકાનો લયો મૂળ શાસ્ત્ર છે. પ્રવચન સારે લેતા આવજો ભેગું. હા.
કળશ 8 ને છેલ્લેથી વાંચો. આ કળશ 8 એટલે એમાંની પૂરો થવા આવે છે ને આ ઉપરથી વાંચો. ઓકે. જો વાન ભેદ ન જોવામાં આવે, કેવળ સુવર્ણ માત્ર જોવામાં આવે તો વાન ભેદ જૂઠા છે. તેવી રીતે જો શુદ્ધ જીવ વસ્તુ માત્ર ન જોવામાં આવે પણ આવે ગુણ પર્યાય માત્ર કે ઉત્પાદ વ્યય દ્રવ્ય માત્ર જોવામાં આવે તો ગુણ પર્યાયો છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય છે. જીવ વસ્તુ આવી પણ છે. જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદ વ્યય દ્રવ્ય ભેદ ન જોવામાં આવે, વસ્તુ માત્ર જોવામાં આવે તો સમસ્ત ભેદ જૂઠા છે. આવો અનુભવ સમ્યક છે. વળી કેવી છે આત્મજ્યોતિ? ચેતના લક્ષણથી જણાય છે, તેથી અનુમાન ગોચર પણ છે. હવે અનુમાન ગોચર છે એટલે જીવ ચેતના લક્ષણથી જીવને જાણે છે. એટલે પ્રતિભાસ રૂપ થઈ રહ્યું છે જ્ઞાનમાં તમારો ભગવાન આત્મા. 17-18 ગાથામાં કીધું કે જીવ અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. બરોબર. બસ આજ વાંચો. હવે અનુભવમાં પણ આવી શકે છે. આવશે હવે. હવે બીજો પક્ષ પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. ભાવાર્થ છે કે ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જૂઠો છે. શુદ્ધ વસ્તુ માત્ર છે. આવો અનુભવ સમ્યક છે. કયો વિકલ્પ જૂઠો છે? કે ચેતના લક્ષણથી જીવને જાણવું એવો વિકલ્પ કરવો જૂઠો. એટલે એ ભેદરૂપ છે ને અનુમાન છે. એટલે એ માનસિક જ્ઞાન છે. હજી એનાથી ભગવાન આત્મા ન જણાય. પણ એવું આવે ખરું. અનુભવ પેલા અનુમાનમાં એવું આવે છે ખરું. હવે અલિંગ્રહણના બોલમાં એનો ના પડી. અલિંગ્રહણનો કાઢો બોલ. 172 ગાથા 5, 6, 7 બોલ છે એના અલિંગ્રહણના. પેલો બોલ છે ઇન્દ્રિયથી જણાતો નથી, ઇન્દ્રિય વડે જાણતો નથી. છઠ્ઠો બોલ હશે પ્રત્યક્ષ ગાથો. છઠ્ઠો ત્રીજો ચોથો કઈક છે ને જો ચોથો ધુવાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે. ત્રીજો. હા બસ ત્રીજો ચોથો પાંચમો. છઠ્ઠામાં પ્રત્યક્ષ જ્ઞાતા કે છે એટલે એ અનુભવની વાત છે. જેમ ધુવાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે તેમ લિંગ દ્વારા એટલે કે ઇન્દ્રિય ગમ્ય દ્વારા ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય ચિહ્ન દ્વારા જેનું ગ્રહણ જાણવું થતું નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અનુમાનનો વિષય નથી એમ. પછી અનુમાતા નથી ને અનુમેય નથી. બધું ઈ આવશે હવે. હા તે ચોથો અનુમેય નથી અને પાંચમા અનુમાતા નથી. અનુમાન, અનુમેય ને અનુમાતા 3. બરોબર. ત્રીજો ચોથો ને પાંચમો છે ને? હા. પંચાધ્યાયમાં અનુમાન માટે એવું કીધું કે અનુમાનમાં આવે છે ને કરણ લબ્ધિના પરિણામ છે. અને એને શું કીધું? નિર્વિકલ્પ વત છે. નિર્વિકલ્પ નથી પણ નિર્વિકલ્પ વત છે. વચન અગોચર છે અને કેવળ અનુભવ ગમ્ય છે.
ક્યાં લીધું? આ અલિગ્રહણમાં જ છે. હે આ ના, અલિગ્રહણ પંચાધ્યાય. પંચાયત. મેં કીધું આમાં જોઉં, મેં કીધું આમાં તો છે નહીં કાંઈ. કર્મના 3 પ્રકાર: રાગ આદિ, ભાવ. ઉભા રહ્યો, હજી છે. હા. કેવળ અનુભવ ગમ્ય કેમ કીધું? કેવળ અનુભવ ગમ્ય, કારણ કે એ અનુભવ પ્રત્યક્ષ છે એટલે. આ તો અનુમાનની વાત છે. તો એ તો અનુભવમાં પણ આવી શકે છે એમ કીધું. નહીં, એ જે દશા છે ને એ હા. કહી શકાય નહીં, કારણ કે સમ્યક દર્શન થયું હોય ને તો કહી શકાય કે આનંદ આવ્યો. પણ અનુભવની દશા કેવી રીતે અનુમાનમાં આવ્યો છે? એ અનુભવમાં જેવો વિષય આવવાનો છે ને એવો જ એને આવી ગયો, પણ એ કહી નથી શકાતું. એટલે વચનથી અગોચર છે એ દશા. બરોબર. અને કેવળ અનુભવ ગમે, પોતે જાણે કે પોતે અનુમાનમાં આવ્યો, બીજા કોઈને કહી ન શકે. બરોબર. અને નિર્વિકલ્પ વધ છે, એટલે હવે તો થોડીક વારમાં જ નિર્વિકલ્પ થઈ જશે. અને બીજું, પ્રવચન સારની 80મી ગાથામાં આવી અનુમાનની વાત, જયસેનાચાર્યની ટીકામાં અને અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં. જયસેનાચાર્યએ એમ કીધું કે શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ છે. અનુમાનમાં આવ્યો ને ઈ, અને અનુભવમાં આવ્યો એ શુદ્ધાત્મા સન્મુખ છે. અને એને સવિકલ્પ સસંવેદન કીધું, અને અનુભવને નિર્વિકલ્પ સસંવેદન કહેવાય. બરોબર. અને 80મી ગાથા અમૃતચંદ્ર આચાર્યની છે, એને એમ કીધું કે મન વડે કળી લે છે. સમયસર. પ્રવચન સારની 80 ગાથા. એમાં એમ કીધું કે અમૃતચંદ્રાચાર્ય એમ કીધું કે મન અનુમાનમાં આવે ને એ મન વડે આત્માને કળી લે છે. આત્મા કેવો છે એને ખ્યાલ આવી ગયો મન વડે. અન્વય, આમાં જે અન્વય લખ્યું છે એટલે શું? ગુણને અન્વય કહેવાય અને પર્યાયને વ્યતિરેક કહેવાય. અન્વયના વ્યતિરેકો. હા, અન્વયના એટલે ગુણની પર્યાયો. અન્વય, અચ્છા, અહીંયા આગળમાં લખ્યું છે અન્વય તે દ્રવ્ય છે. હા, તો એવું ને એવું છે ને, દ્રવ્ય ને ગુણ બે એવા ને એવા જ છે ને. દ્રવ્ય ને ગુણ જ્ઞાન થતા તેનું જ્ઞાન થતા સર્વ આત્માનું જ્ઞાન થાય છે. અન્વય તે દ્રવ્ય છે, અન્વયનું વિશેષણ તે ગુણ છે, અન્વયના વ્યતિરેકો તે પર્યાય છે. હા, એટલે ગુણ ને અન્વય કહેવાય ને પર્યાય ને વ્યતિરેક કહેવાય. બરોબર. કઈ ને આજે તમારું મોઢું કપાઈ જાય. અનુવાસી કાળા દેખાય. લખ્યું તમે? હા. શું લખ્યું? અન્વયનું નહીં. તો આ પ્રવચન સારની ગાથા 80માં અમૃતચંદ્ર આચાર્ય કે છે મન વડે કળી લે છે, કારણ કે આત્મા કેવો છે એ મનમાં ખ્યાલમાં આવી જાય છે. હા, અને સમયસર નાટકમાં શું કીધું એના માટે, અનુભવ માટે? સમયસર નાટકમાં શું કીધું? મન પાવે વિશ્રામ. બરોબર. અને એને આગમ અપેક્ષા એ શું કહેવાય અનુમાનને?
કેવળ અનુભવ ગમ્ય. આગમ અપેક્ષા એ કરણ લબ્ધિના પરિણામ છે ને. અધકરણ, સમ્યક સન્મુખ, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એ આગમ અપેક્ષા કહેવાય. અને સમ્યક દર્શન ને આગમ અપેક્ષા એ ઉપસમ ક્ષેપસમ ને ક્ષાયિક કહેવાય. અને ઈ આગમ અપેક્ષા અને સમ્યક દર્શન ને ઉપશમ ક્ષેપસમ ને ક્ષાયિક. તમારો કોણ નથી? આ તો તમારો સ્ટાફ હોય. સમ્યક દર્શન ને અધ્યાત્મ અપેક્ષા એ શું કહેવાય? તો એન્ડ્રોઈડ છે. અનુભવ. શુદ્ધાત્મ અભિમુખ મોક્ષ માર્ગ, અભિમુખ પરિણામ અને શુદ્ધોપયોગ. ને અનુમાન ને અધ્યાત્મ અપેક્ષા એ શું કહેવાય? આ જે તમે કીધું એ આ તો સમ્યક દર્શન માટે. નિર્વિકલ્પવત નહીં, એ તો પંચાધ્યાય નો આધાર છે. હા. અધ્યાત્મ અપેક્ષા એ અનુમાન ને શું કહેવાય? શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ. આ આગમમાં કે અધ્યાત્મ? અધ્યાત્મમાં. પછી અનુમાન છે એ અભેદ નહીં નો વિષય છે, ધવલમાં એમ કીધું. અને અનુભવ છે એ અભેદ પ્રમાણનો વિષય છે. અનુમાન છે અભેદ નહીંનો વિષય છે. અનુભવ છે અભેદ પ્રમાણનો વિષય છે. પ્રમાણનો વિષય છે. કેમ? બોલો. અચ્છા ને આવું છે ને, આજે પાછું બહુ કન્ફ્યુઝન વાળું ચલાવ્યું છો. તો આજે બધું બહુ કન્ફ્યુઝન વાળું બહુ ચલાવ્યું છે. કન્ફ્યુઝન કઈ નથી. અનુમાન ને અનુભવના બોલ આધાર આપું છું બધા. અનુમાન અભેદ નહીંનો વિષય છે અને અનુભવ અભેદ પ્રમાણનો વિષય છે. હા. કારણ કે અનુભવ તો પર્યાય છે ને, તો અનુભવ વખતે પર્યાય શુદ્ધ પર્યાય સહિતનું દ્રવ્ય જુઓ તો એ તો પ્રમાણનો વિષય છે ને, એટલે અનુભવ પ્રમાણનો વિષય છે. અને અભેદ નહીં, અનુમાનનો વિષય અભેદ નહીં છે. અભેદ નહીં એટલે કારણ કે અનુમાનમાં એક શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ છે, એટલે એક જ વસ્તુને ગ્રહણ કરે છે. એટલે ગ્રહણ કરતું, એ તો દ્રવ્ય પ્રત્યે રાગ નથી, પર્યાય પ્રત્યે દ્વેષ નથી, અને જ્ઞાન મધ્યસ્થ થઈ ગયું છે અનુમાનમાં. અનુભવમાં જેવો વિષય આવવાનો છે એવો જ એને મનમાં ખ્યાલ આવી ગયો, તો એને અભેદ નહીં કેમ કીધું? કારણ કે અનુભવ નથી ને, એટલે આનંદ નથી. એટલે આનંદ મૂર્તિ છે, પણ આનંદ મૂર્તિમાં આનંદ આવે તો દ્રવ્ય પર્યાયનો વિષય પ્રતિબંધ ટળે ને. એને વિષય પ્રતિબંધ નથી ટળ્યો. આનંદ મૂર્તિને જોતા આનંદ આવે ને ત્યારે વિષય પ્રતિબંધ ટળે. દ્રવ્ય ને પર્યાય બે એક સાથે જણે. ઓલામાં
દ્રવ્ય અનુમાનમાં આવ્યું પણ હજી અનુભવ નથી થયો એટલે પર્યાય નથી જણાવી. બરોબર. ચાલો માસી, હવે તમને કહી દઉં ફરીથી. ફરીથી કહો છો તો હું લખી લઉં. ના, લખવું નથી, લખજો પછી. સાંભળી લ્યો. આવા ત્રાસ બે નું મળીને આપે. હમણાં લખ્યું છે ને, તમને કહેશે પછી. ના, ક્યાં મળ્યું? વાત જ છે ઈ તો. આવડ બેન ને કઈ ખબર જ નથી આ બેન અમારા કેવા બિઝી છે. બસ જોઈને લખી લેજો. બોલી જાવ છો હમણાં. હું સાંભળું તો આમાં હું તો પોઝ કરીને સમજી લ્યો. બરોબર. અહીંયા છે ને એમ આવ્યું કે પેલી એ વાત કરી કે પરિણામથી રહિત છે માટે તારો આત્મા શુદ્ધ છે. બરોબર. શુદ્ધ તો છે, પણ ક્યારે શુદ્ધ થાય કે પરિણમન થાય ત્યારે એના માટે શુદ્ધ છે. તો એ શુદ્ધ આત્માના દર્શન કેમ થાય કે સંયોગમાં રહેવા છતાં સ્વભાવ લક્ષમાં આવી જાય છે. એટલે સંયોગ શું છે કે કર્મનો ઉદય આવે છે, એમાં જોડાય છે, ભાવ કર્મ થાય છે અને પછી નવા કર્મ બંધાય છે. આવો સંયોગ પર્યાયમાં ચાલુ છે. એ સમયે ભગવાન આત્મા શુદ્ધ છે તો એનું લક્ષ કરતા તમે પરિણમી જશો એમ કે છે. સ્વભાવનું લક્ષ થઈ જશે. જેમ પાણી મલિન થયું છે માટીના સંગે, એટલે મેલું પાણી આપણે કહીએ પણ પાણી મેલું નથી, માટી મેલી છે. પાણી તો સ્વચ્છ જ હતું, એને પાણી માટીનો સંયોગ થયો એટલે આપણે મેલું પાણી કીધું. તે વખતે પાણીનો સ્વચ્છ સ્વભાવ પણ રહેલો છે. સ્વભાવ રહેલો છે એટલે અનુમાનમાં આવી શકે છે. મેલું પાણી છે ત્યારે આપણે અનુમાન કરી શકીએ છીએ કે આ માટી છે એ મેલી છે અને પાણી ચોખ્ખું છે એમ અનુમાન આવી શકે છે. પછી એમાં કતક ફળ તમે નાખો એટલે ડોળ નીચે બેસી જાય એને ઉપસમ સમ્યક દર્શન કીધું. જરાક હલી જાય ડોળ તો સેવસમ સમ્યક દર્શન, અને પછી હાવ નીતરી ગયો એને પછી એને આપણે બીજા વાસણમાં લઈ લઈ તો ઈક્ષાઇક સમ્યક દર્શન. બરોબર. એ ત્રણે એવી રીતે દાખલા છે. એટલે એ પાણીનો સ્વચ્છ સ્વભાવ રહેલો છે એટલે અનુમાનમાં આવી શકે છે. હવે અનુભવ થવા પહેલા અનુમાનની એક પ્રોસેસ ભજે છે અને ઈ પ્રોસેસમાં ભગવાન આત્મા જેવો છે ને એવો એને મનથી ખ્યાલમાં આવી જાય છે કે આવો ભગવાન આત્મા છે. હવે એને દ્રવ્ય પ્રત્યે રાગ નથી અને પર્યાય પ્રત્યે દ્વેષ નથી. એટલે દ્રવ્યને ઉપાદેય કર્યું તો હવે એ અપેક્ષાવાચક છે અને પર્યાયને હેય કરી તો એ ઉપેક્ષાવાચક છે. પણ જ્ઞાન એનું મધ્યસ્થ થઈ ગયું છે. એટલે જેવો દ્રવ્ય ગુણ પર્યાય અનુભવમાં આવે છે ને એવો એને ખ્યાલમાં આવી ગયો, પણ હજી અનુભવ નથી થયો. આનંદ મૂર્તિનો ખ્યાલ આવ્યો પણ આનંદ હજી આવ્યો નથી. એટલે એને વિષય પ્રતિબંધ નથી ટળ્યો. દ્રવ્ય ને પર્યાય બે સાથે દેખાય ને તો વિષય પ્રતિબંધ ટળે, નહીતર તો એકને જોવે. વિષય પ્રતિબંધ એટલે શું? દ્રવ્ય પર્યાય બે એક વિષય દેખાય ને બીજો ન દેખાય તો પછી તમારો વિષયનો પ્રતિબંધ થયો ને. તમારો વિષય તો કેવો છે? દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ. અને તમારું દ્રવ્યનું લક્ષ કર્યું અને તમે આનંદ નો આવ્યો તો હજી વિષય પ્રતિબંધ ટળ્યો નથી. જેવો તમે પર્યાયથી રહિત ભગવાન આત્માને જુઓ ને એ જ સમયે તમને પર્યાયથી સહિત ભગવાન આત્મા દેખાય તો તમારો વિષય પ્રતિબંધ ટળી ગયો. એટલે જ્ઞાનમાં દ્રવ્ય પર્યાય બે નું જ્ઞાન એક સાથે થાય છે. બરોબર. એને વિષય પ્રતિબંધ ટળી ગયો કહેવાય. અને એમાં વિકલ્પ નથી, નિર્વિકલ્પ દશા થઈ જાય છે ત્યારે. એટલે અનુમાનમાં તો આવ્યો પણ હજી આનંદ મૂર્તિને જોઈ તો આનંદ નથી આવ્યો. એટલે એને અભેદ નયનો વિષય કીધો અને અનુભવ છે ને એને અભેદ પ્રમાણનો વિષય કીધો. કારણ કે એમાં દ્રવ્ય પર્યાય બે વસ્તુ જેમ છે એમ જણાઈ ગઈ. જ્યારે ઓલામાં આનંદ મૂર્તિને જોયું પણ આનંદ નથી આવ્યો તો હજી એને અભેદ નયમાં છે. એટલે એમ કે છે કે જે સ્વભાવમાં રહેલો છે એટલે અનુમાનમાં આવી શકે છે અને અનુભવમાં પણ આવી શકે છે. તો અહીંયા અનુમાન અને અનુભવની જે વાત કરીને એના અમે આધાર આપ્યા બધા કે જે પ્રવચન સારની 80મી ગાથા છે એમાં અમૃતચંદ્ર આચાર્ય એમ કે છે કે મન વડે કળી લે છે. અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય જોઈ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને મન વડે કળી લે છે અને પછી ત્રિકાળી ઉપર લક્ષ જતા આનંદ મૂર્તિને જોતા આનંદ આવે છે. બરોબર. અને એ જે પ્રવચન સારની જયસન આચાર્યની 80મી ગાથાની ટીકા છે તો એમાં એ એમ કે છે સવિકલ્પ સ્વસંવેદન. આ નવો શબ્દ છે. નિર્વિકલ્પ સ્વસંવેદન તો હોય પણ એને સવિકલ્પ સ્વસંવેદન કીધું. એટલે સ્વસંવેદન એટલે જેવું છે એવું ખ્યાલમાં તો આવી ગયું, જાણવામાં આવી ગયો, પણ એ કેવું છે? વિકલ્પ વાળું છે હજી.
એટલે એને સવિકલ્પી, અને અનુભવ થાય ત્યારે નિર્વિકલ્પ સસંવેદન થાય. તો એ અનુભવની વાત છે. બીજું, આગમ અપેક્ષા એ કર્મની અપેક્ષાથી લઈને તમે જુઓ તો અનુમાનમાં જે શબ્દ આવ્યા એ અધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ આવે. જ્યારે સમ્યક દર્શનમાં ઉપસમ સમ્યક દર્શન, ક્ષયોપસમ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, તો એમાં કર્મના ઉપસમ, ક્ષયોપસમ ને ક્ષાયિકની અપેક્ષા આવી. તો એ આગમ અપેક્ષા એને ઓળખાણ કરાવી કહેવાય. અધ્યાત્મ અપેક્ષા એ આત્માને લગતે જે પરિણામ થયા એને ઓળખાવો તો શુદ્ધોપયોગ અને શુદ્ધાત્મ અભિમુખ પરિણામ, એમ સમ્યક દર્શનને કહેવાય. અને અનુમાનમાં એને અધ્યાત્મ અપેક્ષા એ કહો તો શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ છે. શુદ્ધાત્મા સન્મુખ નથી, પણ શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ છે. પછી અલિંગ ગ્રહણમાં આવ્યું કે અનુમાનનો વિષય નથી ભગવાન આત્મા, અનુભવથી જ ખબર પડે છે. અને કળશ ટીકાના 8મા કળશમાં એમ આવ્યું કે જીવ ચેતના લક્ષણથી જીવને જાણે છે, તો એ અનુમાનનો વિષય છે એવું પણ છે. અને પછી અનુભવ કરતા એ પ્રત્યક્ષ થાય છે, તો એ અનુભવ ને અનુમાનની વાત કળશ ટીકામાં આપણે વાંચી. પછી 17-18 ગાથામાં કીધું કે અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, તો એ અનુમાનની વાત છે. અને પછી જાણેલાનું શ્રદ્ધાન થાય એમ કયો તો એ અનુભવની વાત છે. બરોબર. અને અલિંગ ગ્રહણના બોલમાં અનુમાનનો વિષય નથી ભગવાન આત્મા, એમ કીધું. પંચાધ્યાયમાં એના માટે 3 બોલ કીધા કે નિર્વિકલ્પ વત છે, અનુમાન છે ને એ નિર્વિકલ્પ વત, અને વચન અગોચર, વચનથી કહી શકાતું નથી, અને કેવળ અનુભવ ગમ્ય, પોતાને ખબર પડે, બીજા કોઈને ખબર ન પડે, કેવડી ગમ્ય છે, કેવળ. પછી પ્રવચન સાની ગાથા થઈ ગયું ને. આ રીતે અનુમાન ને અનુભવના આપણે બોલ કીધા. હવે વાંચો આગળ. કર્મના 3 પ્રકાર: રાગ આદિ ભાવ કર્મ, જ્ઞાનાવણ આદિ દ્રવ્ય કર્મ, શરીર આદિ નો કર્મ. એ બધા સંયોગો છે. એ સંયોગોની વચમાં રહેલો આત્મા સંયોગ નથી, સંયોગથી ભિન્ન છે, માટે શુદ્ધ છે. સંયોગમાં રહેલો હોવા છતાં આત્મા મલિન પરિણામની મધ્યમાં રહેવા છતાં આત્મા પવિત્ર રહ્યો છે. એટલે મલિન પરિણામ માટે શું શબ્દ આવે છે સમયસારમાં? પ્રમત, પ્રમત, આશ્રવ, અસુચિ. આશ્રવ ને અસુચિ શબ્દ છે 72 ગાથામાં. કહી દીધો સાચો જવાબ. લાગી ગયો તુક્કો મારો. મધ્યમાં છે આશ્રવ અને આત્માનો ભેદ. આત્મા સૂચિ છે અને આશ્રવ છે એ અસુચિ છે. બરોબર. એટલે એ મલિન ને આત્મા પવિત્ર. સૂચિ એટલે પવિત્ર. કેટલી વાર બેન આ ગાથા કે છે, કેટલી વાર તો ક્યાં ના પાડું છું, એટલી વાર એટલે લખું છું કે કોઈક વાર તો યાદ રહી જાય. પણ વિપરીતા આશવોના I don't know the guy, I want to know the number. 72. ત્યાં ગુરુદેવ વિહાર કરતા ને ત્યારે ભગવાન આત્મામાં 3 વાર આવે છે ને, એટલે બધા આ જ વાત કરતા. 72 ગાથા જ લેતા હતા બધા. એમ કે ગુરુદેવ કે છે કે અત્યારે ભગવાન આત્મા છે, એટલે કે હું નથી કેતો, અમૃતચંદ્રાચાર્ય કે છે કે અત્યારે ભગવાન આત્મા છે, એમ કહીને સંબોધે છે આપણને. એમ ચાલો વાંચો આગળ. જેમ કમળપત્ર છે તે તળાવમાં પાણીમાં મધ્યમાં ડૂબેલું હોય તો પણ તે કમળપત્રને પાણી અડતું નથી, એ કમળપત્ર ભીનું થતું નથી, એ તો લુખા સ્વભાવથી રહેલું છે. એમ આ ભગવાન આત્મા જૂના કર્મનો ઉદય આવે છે, એમાં પરિણતિ જોડાય છે, પરિણતિમાં પર્યાયમાં શુભાશુભ થાય છે, શુભાશુભનું નિમિત્ત પામીને નવા કર્મનો બંધ બંધાય પણ છે, એ કર્મનો ઉદય પણ છે, અને આ ઔદાયિક ભાવ પણ થાય છે, અને આ ઔદાયિક ભાવનું નિમિત્ત પામીને નવો કર્મ બંધ પણ થાય છે.
કઈ કથા આવી? ઉદય ઉપશમ ઉદય ભાવ પણ ઉદય ભાવ પણ થાય છે ને, એના ઉદય ભાવનું નિમિત્ત પામીને નવો કર્મ બંધ પણ થાય છે. શરૂઆતની છે, યાદ નથી કઈ કથા છે. બોલો, યાદ છે બધાને, બેયને યાદ છે. છઠ્ઠી 14મી ગાથા 14મી. કમળપત્ર ની છે. છે શરૂ અબદ્ધ સ્પષ્ટમાં દાખલો આપ્યો છે ને. 14મી કયો 14મી કયો એટલે તો ખબર છે શરૂઆતની પણ કઈ નથી. એમાં કમલીની પત્રનો દાખલો આપ્યો છે ને. કમલીની પત્ર ડૂબેલું છે છતાંય ભીનું નથી થતું, એને રૂવાટી છે ને, એટલે એમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ ની મધ્યમાં રહેલો હોવા છતાં ભગવાન પેલા જ હતું. હા, એ લુખો છે એ ભગવાન આત્મા, બરોબર. લુખો કેમ છે ભગવાન આત્મા? કારણ કે કર્મથી ઘેરાયેલા છતાં બી કર્મ એને અડતા નથી, એનાથી ભિન્ન જ છે. આત્મામાં એવો એકેય ગુણ નથી કે રાગને કરે. રાગની ચિકાસથી કર્મ આવે છે. આત્મા તો વિતરાગ સ્વરૂપ છે, સિદ્ધ જેવો છે, એટલે એવો એકેય ગુણ નથી કે રાગને કરે. અને એનો ઉપયોગ લક્ષણ એની પર્યાય છે, એમાં રાગનો પ્રતિભાસ આવે પણ રાગની ચિકાસ આવતી નથી, માટે એ લુખો છે. જેમ જીભ છે ને, એ 1.5 મણ ઘી ખાઈ જાય તો એ લુખીને લુખી જ રહે, ચીકણી થાય જ નહીં, બરોબર. એમાં ભગવાન આત્મા લુખો જ રહે છે. જૂનાનો ઉદય હોય અને નવાનો બંધ થાય એવી સ્થિતિમાં પણ એની મધ્યમાં રહેલો ભગવાન આત્મા એનાથી જુદે જુદો રહ્યો છે. જેમ કાદવ કીચડમાં રહેલું સોનું એને કાટ લાગતો નથી, એવું ને એવું રહે છે, એમ આ પવિત્ર પરમાત્મા પોતાના આત્માની વાત છે. સંયોગની મધ્યમાં રહેવા છતાં સ્વભાવ અને સંયોગ બેય એક સત્તા નથી. સંયોગમાં સ્વભાવ નથી અને સ્વભાવમાં સંયોગ નથી. બે વચ્ચે અત્યંત અભાવ છે. બે વસ્તુ સર્વથા ભિન્ન ભિન્ન છે. આહા, લક્ષણ ભેદે ભિન્ન છે અને પ્રદેશ ભેદે પણ ભિન્ન છે. સત્તા કીધી ને, સત્તા કોનું લક્ષણ છે? દ્રવ્ય, સદ્દ્રવ્ય લક્ષણ. 6 દ્રવ્ય, બધા દ્રવ્યમાં તો બધા દ્રવ્યનું સત્તા છે. અને સત્તાનું લક્ષણ શું છે? ઉત્પાદ વિદ્રોહ. બીજું ઉત્પાદ વિદ્રોહ, સદ્દ્રવ્ય લક્ષણ, હોવા પણ એ તો કીધું સત્તા. પછી બીજું લક્ષણ કયું? ગુણ પર્યાય સહિત. ગુણ પર્યાય દ્રવ્ય, બરોબર. પછી ચોથું સપ્તભંગી. સપ્તભંગી સ્વચતુષ્ટયમાં પરચતુષ્ટયની નાસ્તી એવી સપ્તભંગી છે ને, એ લક્ષણ છે. ક્યાં આવે છે આ બધી વાત? ના, આ પ્રવચન સારમાં સપ્તભંગી આવે છે, એ મને ખબર છે. સપ્તભંગી તો બેન નયમાં નો હોય. હા, પણ પ્રવચન સારમાં જ છે. એક નય સપ્તભંગી હોય, એક પ્રમાણ સપ્તભંગી હોય, એ હોય. પ્રમાણ સપ્તભંગી છે ને, એ પદાર્થની સિદ્ધિ કરે. નય સપ્તભંગી છે, એ પ્રયોજનની સિદ્ધિ કરે, બરોબર. 2 સપ્તભંગી છે, પણ આ બધા સૂત્રો એક સાથે ક્યાં આવે છે? તત્વાર્થ સૂત્રમાં 5મો અધ્યાય, તત્વાર્થ સૂત્રનો 5મો અધ્યાય, બરોબર. 30, 31, 38, 29 એ બધા એના સૂત્ર છે, એમાં જોઈ લેવાનું, બરોબર. એટલે આખું સત્તા સ્વરૂપ કીધું ને, આ દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, ધ્રુવ, બરોબર. અને સ્વચતુષ્ટયમાં પરચતુષ્ટયની નાસ્તી છે, અને સદ્દ્રવ્ય લક્ષણ, એ બધું એમાં આવે છે. ઈ કોનો વિષય છે? આત્માનો જીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય તો કોઈને વિષય કરે નહીં.
એ તો પર્યાયથી રહી જ છે. આ જ્ઞાનનો જ્ઞેય છે. છ દ્રવ્યનો અજ્ઞેય પાંચ દ્રવ્ય તો અજ્ઞાન છે, એ ક્યાંથી વિષય કરે? બોલો. અજ્ઞેય છે એટલે જ્ઞાનનો વિષય છે. બધું જ્ઞેય છે ને, જ્ઞાનનો વિષય. અજ્ઞાનનો. જ્ઞાનનો વિષય એટલે તમે કીધું કે અજ્ઞાનનો વિષય એમ. વ્યવહાર જ્ઞાન છે એટલે અજ્ઞાનનું સાચું જ્ઞાન. બરોબર. ઈ જો અજ્ઞાનનું સાચું જ્ઞાન કરે એને પુણ્ય બંધ થાય, અજ્ઞાનનું સાચું જ્ઞાન ન કરે એને પાપ બંધ થાય, અને ભગવાન આત્માના જે જ્ઞાન દર્શન કરે એને ધર્મ પ્રગટ થાય. 3 પાપ પુણ્ય ને ધર્મ 3 રીતે છે. બરોબર. એટલે એમ કીધું ને ગુરુદેવે કે રાગ આત્મામાં થાય છે. બરોબર. પણ દ્રવ્ય કર્મ રાગ નથી કરાવતો, તો એ અજ્ઞાનનું સાચું જ્ઞાન છે. બરોબર. પછી એમાંથી જ્ઞાન કેમ પ્રગટ થાય? તો કે આત્માના લક્ષ્ય જ્ઞાન પ્રગટ થાય, ને રાગ છે એ દ્રવ્ય કર્મના લક્ષ્ય થાય, એટલે એના પરિણામ એમ. એવી રીતે તે જ્ઞાન કરે. એમાં દ્રવ્ય ગુણ પર્યાય એ બધા સમ્યક ઇન્દ્રિય જ્ઞાનના વિષય છે, સાધકના સમ્યક ઇન્દ્રિય જ્ઞાનના વિષય છે. અને એ 3 નો જ્યાં મુનિરાજ વિચાર કરે છે ને એને નિયમસારમાં અન્ય વશ કીધું, એને પરાધીન કીધું. એટલે પરલક્ષી જ્ઞાન છે, પરસત્તાલંબી જ્ઞાન છે. તો જે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે છે એ પણ અન્ય વશ છે. એટલે એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના લક્ષ્ય જ નિર્વિકલ્પ દશા પ્રગટ થાય, એ સવશ છે એમ. બરાબર. આ બેનશ્રી નો બોલો માસી, આવડે છે? બેનશ્રી નો બોલ. હા, મને ક્યાં આવડે છે. કંચન ને કાટ લાગે નહીં, અગ્નિ ને ઉદય હોય. હા, એ તો ખબર. તો કેમ ના પાડો છો? તો મને ન આવડતું, પછી બોલે તો ખબર ના પાડવાની, પછી કયો કે આવડે છે. બોલે તો ખબર પડે. હા, કંચન ને કાટ નો હોય, પછી અગ્નિ ને ઉદય નો હોય, એમ સ્વભાવમાં શું લેવાનું? આત્મામાં અશુદ્ધિ નથી, આવરણ નથી ને ઉણપ નથી. બરોબર. એવી રીતે એટલે આ ભગવાન આત્મા છે એ આ રહ્યો છે, આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ ની મધ્યમાં એ અશુચિ ભાવ છે, છતાં ભગવાન આત્મા પવિત્ર રહે છે. એના માટે આ દાખલો આપ્યો છે. બરોબર. એટલે સ્વભાવ અને સંયોગ બે એક સત્તા નથી. સંયોગની સત્તા જુદી, સ્વભાવની સત્તા જુદી. અને સંયોગ એટલે શું ને સંયોગી ભાવ એટલે શું? બોલ. સંયોગ એટલે પર્યાય. દ્રવ્ય કર્મ નો કર્મ સંયોગ, અને ભાવ કર્મ સંયોગી ભાવ થયો એમ. બરોબર. એ બધાથી ભગવાન આત્મા નો સ્વભાવ જુદો છે એમ. સંયોગમાં સ્વભાવ નથી ને સ્વભાવમાં સંયોગ નથી, બે વચ્ચે અત્યંત અભાવ છે. બે વસ્તુ સર્વથા ભિન્ન છે, લક્ષણ ભેદે ભિન્ન છે, પ્રદેશ ભેદે ભિન્ન છે. બરોબર. અત્યંત અભાવ છે ને એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું લઈ લેવાનું. દ્રવ્ય કર્મ ને નો કર્મ સંયોગ, અને ભાવ કર્મ સંયોગી ભાવ એના લક્ષ્ય થાય ને ભાવ કર્મ. ચાલો વાંચા. લક્ષણ બે ના જુદા, જીવ અને અજીવના. લક્ષણ જુદા માટે જીવમાં અજીવ નથી અને વિભાવમાં સ્વભાવ નથી. જુદે જુદા બે તત્વ રહેલા છે. એમ જેને શુદ્ધ આત્માનો ખ્યાલ આવ્યો કે જ્ઞાયક ભાવ આ પરિણામથી ભિન્ન છે, હવે તે જ્ઞાયક જીવ તત્વ સામાન્ય શુદ્ધ આત્મા છે, એને દ્રષ્ટિમાં કેમ લેવો, એને અનુભવમાં કેમ લેવો? બે પ્રશ્ન હતા ને. શુદ્ધ આત્માનું સ્વરૂપ શું અને એ જાણવામાં કેમ આવે? એમાં પહેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો કે પરિણામ માત્રથી આત્મા જુદો છે. ક્રોધ, માન, માયા, લોભના પરિણામથી આત્મા જુદો છે. સુખ દુઃખના પરિણામથી પણ આત્મા જુદો છે. પૃથક છે, બે વસ્તુ અલગ અલગ છે. એવો જે આત્મા, એ આત્માને નો ખ્યાલ કહીને હવે એનો અનુભવ કેમ થાય? એ કળા બતાવે છે. છેલ્લી 1.5 લીટીમાં
ત્યાં સુધી આપણે આવ્યું. છેલ્લી 1.5 લીટીમાં શું આવ્યું વાંચો. કે પૃથક બે વસ્તુ અલગ અલગ બતાવે છે. સુખ દુઃખના પરિણામથી આત્મા જુદો એવો મૂળ ગાથામાં છેલ્લી 1.5 લીટીની વાત છે. ટીકાની ને હા, જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કસાય ચક્રના ઉદયની કસાય સમૂહના અપાર ઉદયની વિચિત્રતાને વશે પ્રવર્તતા જે પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. જ્ઞાયક ભાવ જળ ભાવરૂપ થતો નથી, તેથી પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. તે જ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ. આ 1.5 લીટી આ છે. બરોબર. પ્રમત નથી અપ્રમત નથી એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું સ્વરૂપ બતાવ્યું અને તે જ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે. એટલે આજે ઓલા વીરજી બાપાના દીકરા છે ને ત્રિભુવનભાઈ વારિયા, એ એમ કે છે ને કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ ના આવ્યું? એનો અહીંયા જવાબ છે કે ભાઈ તમે શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે. એમને એમ તમે કયો શુદ્ધ છે તો એમ નહીં. ઉપાસવામાં આવતા એટલે સેવા કરવામાં આવતા એટલે સ એવ તે જ હું છું એમ પરિણમી જાય ને ત્યારે એને શુદ્ધ આત્મા છે એમ ખબર પડે. ખાલી બોલવાથી શુદ્ધ નહીં, બધાનો આત્મા શુદ્ધ છે, પણ જેને ખબર પડે એને શુદ્ધ છે ને, ન ખબર પડે એના માટે ક્યાં શુદ્ધ છે? બરોબર. એટલે તે જ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી, અન્ય દ્રવ્યના ભાવો એટલે શું કીધું તું? સમસ્ત અન્ય દ્રવ્યના ભાવો તે ભિન્નપણા. અહીંયા તમે અન્ય દ્રવ્ય એટલે આશ્રમ ના, અન્ય દ્રવ્ય એટલે અહીંયા દ્રવ્ય કર્મ કાર્મણ વર્ગણા છે ને ઈ, અને એના ભાવો એટલે જ્ઞાનાવરણાદી 8 કર્મ. એનાથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે. એ નિમિત્તની વાત કરી અને નિમિત્તનું લક્ષ છૂટે તો સીધી ઉપાદાન ઉપર નજર આવે, ત્રિકાળ ઉપાદાન ઉપર, ત્યારે એને શુદ્ધ છે એમ ખબર પડે. એટલે શું કીધું? ભાવોથી એટલે શું કીધું? અન્ય દ્રવ્યના ભાવો, અન્ય દ્રવ્ય એટલે કાર્મણ વર્ગણા અને એના ભાવો એટલે જ્ઞાનાવરણાદી 8 કર્મ. એ નિમિત્તપણે છે. એનું નિમિત્તનું લક્ષ છૂટતા ત્રિકાળ ઉપાદાન ઉપર લક્ષ આવે તો ભાવ કર્મની ઉત્પત્તિ જ નથી થતી, એ સંવર પ્રગટ થઈ જાય. અનુભવમાં આવતા, અનુભવ કેમ થાય બોલો? બોલો. કીધું પરિણામતો નથી. કીધી એ રીતે. હા બોલો. આ 1.5 લીટીમાં જે કીધું. હા પણ એ બોલો, પાછું બોલવું પડશે ને. બોલો તો ખરા, બોલીને તો કયો. શુભ ભાવો સ્વભાવે પરિણમતો નથી. નાયક ભાવ થી જળ ભાવ રૂપ થતો નથી. એટલે દ્રવ્ય કર્મ રૂપ નથી થતો ભગવાન આત્મા, એટલે પ્રમત અપ્રમત પણ નથી. તે જ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે. બરોબર. એટલે તે જ હું છું એટલે હું નાયક છું એમ પરિણમન થાય ને એનું નામ અનુભવ. બરોબર. ટાઈમ થઈ ગયો? 3-4 મિનિટ બાકી જ, 4-5 મિનિટ પછી એક કરી નાખો. કે તે સંયોગમાં રહેલો આત્મા સ્વભાવ તે સમસ્ત એટલે બધા પ્રકારના અન્ય દ્રવ્યોના ભાવોથી
અન્ય દ્રવ્યોના ભાવો એટલે કે નો કર્મના ભાવો, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, તેનાથી આ આત્મા જુદો છે. અને જે કર્મ છે તેમાં રહેલા જે તેના ભાવો, રાગ, દ્વેષ, મોહ, સુખ, દુઃખના પરિણામ, એ જળ કર્મની સત્તામાં છે. એ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવો, રાગ, દ્વેષ આત્માનો સ્વભાવ નથી, એ કર્મનો સ્વભાવ છે. એ કર્મમાં રહેલો એનો અનુભાગ છે. રાગ, દ્વેષ, મોહ અને સુખ દુઃખ ના પરિણામ ક્યાં થાય છે ધનુમાસી? થાય છે હે? પર્યાયમાં, કોઈ પર્યાયમાં? અશુદ્ધ પર્યાયમાં. હા, પણ કઈ, જીવની કે અજીવની? અજીવની પર્યાયમાં તો ક્યાંથી થાય બેન? પર્યાય જળ એમ કર્મની સત્તામાં, લખ્યું છે કે જળની પર્યાયમાં થાય છે. જળ કર્મની સત્તા. રાગ, દ્વેષ, મોહ, સુખ દુઃખ ના પરિણામ છે ને એ જળ કર્મની સત્તામાં થાય છે એમ લખ્યું. એટલે દ્રવ્ય કર્મમાં, હા, દ્રવ્ય કર્મની પર્યાયમાં જળ તમે કર્મ એટલે ન થાય અને આમાં લખ્યું છે થાય છે, તો એ કેવી રીતે બેહાડું? બોલો. એક દ્રવ્ય કર્મ ભાવ છે ને એક ભાવ કર્મના ભાવ છે. એટલે રાગ, દ્વેષ, મોહ જે દ્રવ્ય કર્મના છે એ જળ કર્મની સત્તામાં છે, અને જે ભાવમાં જે રાગ, દ્વેષ, મોહ છે એ ભાવ કર્મની સત્તામાં છે. એટલે અહીંયા દ્રવ્ય કર્મની સત્તાની વાત કરીએ ને, કારણ કે જળ કર્મની સત્તામાં છે. એટલે જે જીવમાં થતા જ નથી એમ સીધું કે છે કે સીધું દ્રવ્ય કર્મમાં થાય છે ને એનું લક્ષ છોડી દો અને ત્રિકાળ ઉપાદાન નું લક્ષ કરો તો અહીં ભાવ કર્મની ઉત્પત્તિ જ નહીં થાય. તમે બરોબર, એમાં જોડાઈ જાવ તો અહીંયા ભાવ કર્મ થાય. રાગનો ઉદય દ્રવ્ય કર્મમાં આવે અને તમે એમાં જોડાવ તો તમને રાગ થયો, મારામાં એમ. દુઃખનો ઉદય દ્રવ્ય કર્મમાં તમારા જ્ઞાનમાં પ્રતિભાસે તો તમને એમ થાય મને દુઃખ થયું. તમને દુઃખ ન થાય, તમને દુઃખ સંબંધીનું જ્ઞાન થયું છે, અને એ જ્ઞાન તો જ્ઞાયકનું છે, દુઃખનું નથી. દુઃખનું જ્ઞાન ન હોય. બરોબર, જ્ઞેયનું જ્ઞાન નથી અને જ્ઞેયથી જ્ઞાન નથી. જ્ઞાનનું જ્ઞાન છે અને જ્ઞાનથી જ્ઞાન થયું છે, માટે જ્ઞેયકૃત અશુદ્ધતા થતી નથી, એમ વાત છે. એટલે થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય છે, એક દ્રવ્ય કર્મમાં ને એક ભાવ કર્મમાં. ન થાય તો ક્યાંય ન થાય. જ્ઞાની છે એમ માને છે કે દ્રવ્ય કર્મમાં જ રાગ થાય છે. અજ્ઞાની એમ માને છે કે જીવ દ્રવ્યમાં જ રાગ થાય, જળ કર્મમાં ન થાય. બરોબર, થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય ને ન થાય તો એક જગ્યાએ ન થાય. બરોબર, થઈ ગયો ટાઈમ બે. જાવાણી કે જ્ઞાન સહી સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેતો હતો. અહીંયા દુઃખ થાય ને ભાવ કર્મમાં, એના લક્ષ્ય નવા કર્મ બંધાય. અહીંયા દુઃખ થયું હતું એટલે ઈ ભાવ કર્મનું નામ દુઃખ પડ્યું. અહીંયા સુખ થયું હોય તો ભાવ કર્મમાં સુખના પરિણામ બંધાય, તો એને સુખ નામ આપવામાં આવે છે. અહીંયા દુઃખ, સુખ, રાગ, દ્વેષ એ બધો એનો અનુભાગ છે એના પરિણામનો. અને ઈ ઉદયમાં આવીને એમાં જોડાય ને તો પાછું એને રાગ ને સુખ દુઃખ થાય છે અને નવા કર્મ બંધાય છે. બરોબર.